ઉનાળા દરમિયાન લિમિટેડ શાકભાજી મળતા હોવાથી દરરોજ શું રસોઈ બનાવવી આ પ્રશ્ન દરેક ગૃહિણીને મૂંઝવતો હોય છે. તો આજે આપણે પોષક તત્વોથી ભરપૂર દેશી ચણાનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી અને હેલ્ધી 3 પ્રકારના ગુજરાતી શાક બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ મેં 2 કપ અથવા તો 400 ગ્રામ દેશી ચણાને ઓવરનાઇટ માટે સાદા પાણીમાં પલાળી રાખ્યા હતા. સવારે ચણા આ રીતે સરસ ફૂલે એટલે તેમાંથી બધું જ પાણી નિતારી પલાળેલા ચણાને પ્રેશર કુકરમાં લઈ તેમાં 1 ચમચી મીઠું અને ચણા ડૂબે તેટલું અથવા તો 3 કપ પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી તેને મધ્યમ આંચ પર પ્રેશર કૂક કરીશું. સૂકા ચણાનું શાક બનાવતા પહેલાં તેને આ રીતે પલાળવા ખૂબ જ જરૂરી છે, નહીંતર તેને બાફવામાં સમય વધુ લાગશે. કુકર ઠંડુ પડે એટલે ચણાને આ રીતે દબાવીને ચેક કરી લેવા. જો તે સરસ બફાઈ ગયા હોય તો તેને ચાળણીમાં કાઢી લઈશું, જેથી બધું જ પાણી નીતરી જશે અને ચણા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થઈ જશે. હવે ચણાનું સૂકું શાક બનાવવા માટે કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ ધીમી આંચ પર ગરમ કરીશું. વઘારમાં રાઈ, જીરું અને અજમો આ ત્રણેય અડધી ચમચી ઉમેરીશું. દેશી ચણાનું શાક બનાવતી વખતે વઘારમાં અજમો અને હિંગ ઉમેરવાથી તેની ફ્લેવર સારી આવે છે અને પચવામાં સરળ રહે છે. 1 સૂકું લાલ મરચું, 2 તમાલપત્ર, 2 નંગ લવિંગ, થોડા મીઠા લીમડાના પાન અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. તીખાશ માટે અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી ધીમી આંચ પર સાંતળી લઈશું. મસાલા બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પછી તેમાં 1 કપ બાફેલા દેશી ચણા ઉમેરી અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને ચણાની સાથે મિક્સ કરી 2 મિનિટ માટે કૂક કરીશું. આ કોરું શાક હોવાથી તેમાં બિલકુલ પાણી ઉમેરવામાં નથી આવતું. મસાલા સરસ ચણા ઉપર કોટ થઈ જાય એટલે છેલ્લે તેમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું. આ રીતે બનાવેલું ચણાનું કોરું શાક ગુજરાતી કઢી ભાત સાથે ખાવાની મજા આવે છે. તેમાંથી ચાટ પણ બનાવી શકાય છે. હવે પ્રસંગોપાત રસોઈયા મહારાજ બનાવે તેવું ચણાનું રસાવાળું શાક બનાવવા માટે કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને અજમો આ ત્રણેય અડધી ચમચી ઉમેરીશું. તે સરસ ફૂટવા લાગે એટલે 1 તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું ઉમેરીશું. તમને તજ લવિંગની ફ્લેવર પસંદ હોય તો તે પણ વઘારમાં ઉમેરી શકાય છે. તેની સાથે 1/4 ટીસ્પૂન હિંગ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને શાકનો રસો સરસ ઘટ થાય તેના માટે 1 ટેબલસ્પૂન બેસન ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી અડધી મિનિટ માટે શેકી લઈશું. પછી તેમાં 1 કપ પાણી ઉમેરી બેસનના બિલકુલ પણ ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરી તેમાં થોડા મીઠા લીમડાના પાન, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, ફ્લેવર માટે અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને પાણીની સાથે મિક્સ કરી થોડીવાર માટે ઉકળવા દઈશું. ચણા બાફતી વખતે પણ આપણે થોડું મીઠું ઉમેર્યું હતું એટલે મીઠું પ્રમાણસર ઉમેરવું. ઉકળતા પાણીમાં 1 કપ બાફેલા દેશી ચણા ઉમેરી મિક્સ કરી તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું, જેથી બધા જ મસાલા ચણામાં સરસ ચડી જશે અને શાકનો રસો પણ થોડો ઘટ થશે. શાક આ રીતે સરસ ઉકળવા લાગ્યું છે. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખટાશ અને ગળપણ ઉમેરીશું, જેમાં 2 ટેબલસ્પૂન સમારેલો દેશી ગોળ અને 3 ટેબલસ્પૂન જેટલું આંબલીનું પાણી ઉમેરીશું. આંબલીના બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, પણ એકદમ પ્રસંગમાં બને તેવું શાક ઘરે બનાવવું હોય તો આંબલીનો પલ્પ ઉમેરવો જરૂરી છે. શાકની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે થોડું પાણી ઉમેરી બધું જ સરખું મિક્સ કરી ઢાંકીને ફરીથી 5 મિનિટ માટે કૂક કરીશું, જેથી ગોળ સરસ ઓગળી જશે અને શાક પહેલાં કરતાં પણ થોડું વધુ ઘટ થશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું દેશી ચણાનું રસાવાળું શાક બનીને તૈયાર છે. તેને આપણે રોટલી, પૂરી કે દાળ ભાત સાથે સર્વ કરી શકીએ છીએ. હવે ચણાનું ખાટિયું બનાવવા માટે અડધો કપ મધ્યમ ખાટું દહીં લઈ તેમાં 2 ટેબલસ્પૂન બેસન ઉમેરી હેન્ડ બીટર વડે સરખી રીતે મિક્સ કરી લઈશું. બેસનના બિલકુલ પણ ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. પછી તેમાં 1 કપ પાણી ઉમેરીને વલોવી લઈશું
અને મધ્યમ પાતળો ગોળ બનાવીશું. તમારે દહીં અને પાણી આ રીતે અલગ અલગ ન લેવું હોય તો છાશનો પણ ઉપયોગ કરી શકો છો. કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં 3 નંગ લવિંગ અને 1 તજનો ટુકડો ઉમેરી તેમાં 1 ચમચી જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. જીરું સરસ ફૂટવા લાગે એટલે 2 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, ફ્લેવર માટે થોડા મીઠા લીમડાના પાન અને તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી અડધી મિનિટ માટે સાંતળી લઈશું. વઘાર ઘીમાં કરવાથી ખાટીયું ટેસ્ટમાં વધુ સારું બને છે. પછી તેમાં તૈયાર કરેલો બેસન અને દહીંનો ગોળ અને 1 કપ બાફેલા દેશી ચણા ઉમેરી મસાલામાં અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું અને 8થી 10 મિનિટ માટે તેને મીડિયમ ફ્લેમ પર ઉકાળીશું. ચમચા વડે તેને સતત હલાવતા રહેવું જેથી બેસન કઢાઈના તળિયે બેસી ન જાય. મધ્યમ ઘટ કન્સિસ્ટન્સીનું થાય ત્યાં સુધી તેને ઉકાળવું જરૂરી છે. શિયાળામાં આ રીતે આપણે બાફેલા લીલા ચણાનો ઉપયોગ કરીને પણ ખાટીયું બનાવી શકીએ છીએ. પુષ્ટિ માર્ગમાં આ સામગ્રીને તિનકુડા તરીકે ઓળખાય છે. આમાં તમે બેસનના બદલે ચોખાનો લોટ અને ચણાની સાથે અડદની દાળની વડી પણ પધરાવી શકો છો. ગેસ બંધ કરી ચણાના 3 પ્રકારના શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરી તેને કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને આ 3 શાકમાંથી તમને કયું શાક સૌથી વધુ પસંદ આવ્યું તે કમેન્ટ કરીને જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.